વેડજના કાંજીમામા વિસ્તારના રહેણાંક મકાનમાં આગ લાગી। જંબુસર તાલુકાના વેડજ ગામે દાંડી માર્ગ પર આવેલ કાંજીમામા વગામાં શોર્ટ સર્કિટના કારણે પુષ્પાબેન રમેશભાઈ જાદવના ઘરમાં આગ લાગી હતી, જે અંગેની માહિતી આજે સવારે 10 કલાકે પ્રાપ્ત થઈ હતી। મકાન બળીને ખાખ થઈ ગયું હતું। સદર બનાવની જાણ સ્થાનિકોને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જંબુસર નગરપાલિકાને જાણ કરતાં પાલિકા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। આ સહિત પીજીપી ગ્લાસ ફાયર ટીમ પણ આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો। આગમાં પુષ્પાબેનના ઘરમાં રાખેલ સોનું તથા રોકડ રકમ મળી 1 લાખ ઉપરાંતની ઘરવખરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો। સદર આગ લાગ્યાની જાણ ગામ અગ્રણીઓને તથા વેડજ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ભાવિક પટેલ, જંબુસર નગરપાલિકા ફાયર વિભાગ આજ રોજ વેડજ ગામના કાંજીમામા વિસ્તારમાં આવેલ પુષ્પાબેન રમેશભાઈ જાદવના મકાનમાં આગ લાગવાથી વેડજ ગામ સરપંચનો જંબુસર નગરપાલિકામાં કોલ આવેલ, જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી હાથ ધરી છે અને પીજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી હતી। મારું નામ જાદવ રણજીતસિંહ તુલસી, હું માજી સરપંચ વેડજ અને મારા ઘેરથી પ્રતિક્ષાબેન હાલમાં સરપંચમાં છે। આ અહીંયા જે પુષ્પાબેન રમેશભાઈ જાદવ જે વેડજના કાંજીમામા વિસ્તારમાં રહે છે, તેઓ ભેંસ અને મજૂરીનો ધંધો કરે છે। એટલે ભેંસ લઈ એમની ભેંસના માટે ચા લેવા ગયા હતા। ચા લેવા ગયા અને બહારનું મકાન બંધ કરીને ગયા હતા। મકાન બંધ કરીને ગયેલા ત્યારે એમને મકાનમાં અચાનક આગ લાગી, પણ મારી પ્રાથમિક ધારણા એવી છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય। અહીંયા આગ લાગી ત્યારે કોઈ હતું નહીં, પણ એમના 100 મીટર દૂર એમના ભત્રીજા રહે છે પુરુષભાઈ જસવંતભાઈ, એમને આ જોયું અને એમને બધાને બૂમો પાડી અને ગામ લોકોને ભેગા કર્યા। ત્યારબાદ એમને મને પણ જાણ કરી કે સરપંચ આવું થયું છે, એટલે અમે જંબુસર ફાયર ગુજરાત ગ્લાસમાંથી બોલાવી ફાયરવાળાને બોલાવી અને આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો। આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો એમાં ઘર જોતા આ સામાન્ય તમે દેખાય છે કે આખું મકાન બળીને ખાખ થઈ ગયું છે। આ બેન પોતે વિધવા છે, એમનું 8 વર્ષનું બાળક છે। એ 8 વર્ષનું બાળક અને એ વિધવા બેન હવે નિરાધાર થઈ ગયા છે। ઘરમાં જે ઘર વખરી હતી એ બધું જ એમનું ખલાસ થઈ ગયું છે। સાથે સાથે એઓના મોસાળમાં જે હાલમાં 3 મહિના પહેલાં જમીન વેચાણ થયેલી અને એ વેચાણના ભાગરૂપે એમની પાસે 1,25,000 રૂપિયા જેવું આશરે રોકડા કેશ મળી હતી, એ પણ એમને તિજોરીમાં મૂક્યા હતા। જે રકમ પણ એમની બળી ગઈ છે, એમના દર દાગીના પણ બળી ગયા છે। આમ જોતા ખરેખર આ પુષ્પાબેન હાલમાં કંગાળ હાલતમાં થઈ ગયા છે। એમના માટે હવે ઘરમાં રહેવા એવી પોઝિશન પર રહી નથી અને એમની હાલત ઘણી ગંભીર થઈ ગઈ છે।